રિસેપ્શન માં જમવાનું મસ્ત હતું નહીં? તે હોય જ ને, એમાં શું થઈ ગયું? રિસેપ્શન માં થારું જોઈને ખાવાનું. એમાં આટલું ટણી થી હું જવાબ દેશ? હું તો ટણી થી જવાબ દઉં. તમે ત્યાં મને ટણી થી જવાબ નહોતા દીધા. ભલા મણા મેં કર્યું હું એવું? ત્યાં મને ઓળખતા ન હોય ને એવું વર્તન કરતા હતા. કીધા વગર જમવા બેહી ગયા. તમારા ભાઈઓ વાળીને ભાઈબંધાને વયા ગયા. હું અહીંયા તમારી અજાયણી હતી. તમારે મને ફરજ નથી તમારી કે મને કેવું જોઈએ આવીને કે હાલ મારી યાર જમવા એકલા એકલા ખાવા વયા ગયા છે. તું તારા પરિવારમાં જા ત્યારે અમે કઈ કહેતા નથી તને? ત્યાંથી કો મારા પરિવારમાં તમે આવતા જ નથી. હું એકલી જ જાઉં. જાને આવ્યો તો તારા ફુવાના કાકીના છોકરાના લગ્ન હતા ત્યારે. થોડુંક તો સાચું બોલો, મારા ફુવાન કાકી જ નથી. જે થાય ઈ એકાદમ આવ્યો તો હું. તે એકદમ આવ્યો તો એટલે તમને એ યાદ નથી. હું તો બધે આવું છું તોય તમે મારી યાર આવું કરો. હું અજાયણી નહોતી. અહીંયા સ્ટાર્ટર ને બાટર ને બધું ખાવા બેહી ગયા હતા. હું રાહ જોતી તમારી. અહીંયા કવર દેવા હું ગઈ સ્ટેજ ઉપર. ત્યાંય મારી યાર નો આવ્યો. હું અહીંયા તમારી રાહ જોતી હતી. નીચે બધા આરામ કરીને ફોટા પડાવતા. ઘરના વચલે દી મારા ભાઈ હારે રહું ઈમાંય તને તકલીફ. ભાઈનો વાંધો છે જ નહીં. મને વાંધો ઈ છે કે અહીંયા બીજા બધા હતા ને તમે થાળીમાં લાઈ દેતા હતા, પીરસી દેતા હતા. મને કોઈની પૂછ્યું ને તાર શું જોઈ છે એમ. માં શું થઈ ગયું? ઉંમર લાયકોને લાઈ તો દેવું જ પડે. આવી વરની કઈ છોકરી ઉંમર લાયક હોય? આને ગળેથી થૂક ન ઉતરતું. હા ઉંમર લાયક. હા હારી વાત છે 22 વર્ષની ઉંમર લાયક. જીભડી નહીં ઉપડે. તમે નહીં સુધરો. હાલો હાલો કપડાં બદલો, મારી પાસે ટાઈમ નથી.